જો મિત્રો આપણે એક ગેર સાપટેન ખોલી છે, મશીન રેડી ચાલતું નહોતું, તો હવે એની અંદર શું ફોલ્ટ છે જોઈ લો. આ ક્રેમ સાપ કહેવામાં આવે અને અમુક દેશી ભાષામાં અને ગેર સાપટેન પણ કહે છે, એટલે આમ કાયદેસર તો અને ક્રેમ સાપ કહેવામાં આવે. અને આની અંદર મશીન કમ્પ્લીટ ચાલતું નહોતું, વાઇબ્રેટ કરતું હતું. અને તમે હવે આની અંદર શું ફોલ્ટ છે ને એ ફોલ્ટ પણ આપણે કરવાનો જ છે. ફોલ્ટમાં તો એવું જ છે કે જો આ ગરગડી છે ને, આ ગરગડી આખી ફેલ થઈ ગઈ છે. ફેલ એટલે કઈ રીતે છે તમને દેખાતી નથી, મશીન કમ્પ્લીટ આમ વાઇબ્રેટમાં ચાલે છે. તો એના માટે શું કરવાનું છે ને, કઈ રીતે કાઢવાની છે અને કઈ રીતે ઓલું કરવાનું છે. જો તમને હું કાઢતા પહેલું શીખવાડી દઉં કે આવી રીતે આપણે આને આમ રાખી દેવાનું છે. પહેલી તો આ ઠોકર કાઢવાની, ઠોકર કાઢી અને પછી આ ગરગડી કાઢવાની. તો ઠોકર એ ફેલ થઈ ગઈ છે ને એ તમને બરાબર દેખાશે ને, પણ હું પણ તેને પૂરેપૂરી દેખાડું છું. કાઢવા માટે આપણે એક લેવાની છે, એક આવું વેણું લેવાનું છે. વેણું લઈ અને આવી રીતે રાખી અને ફટકા મારીને કાઢવાની છે. અને જડ વધારે પડી ગયેલી છે એટલે થોડીક કોનિશ મારી અને જડ ઘસવી પડશે. એટલે હું તમને બીજા વિડીયોની અંદર બતાવું છું કે કઈ રીતે કાઢવી, કઈ રીતે ફિટિંગ કરવી, કઈ રીતે આ રાખવી. આ ઠોકરો જો આવી ટાઈપ હોય ને તો આને કઈ રીતે રાખવી અને આમ રાખવી પડે. એટલે હું તમને પૂરેપૂરું વિડીયોની અંદર બતાવું છું, પૂરેપૂરું તમે જોતા રહેજો. જો મિત્રો હવે આપણે આ બીજા વિડીયોની અંદર આપણે જે આ ઠોકર છે ને, આ ઠોકર તમને કપાઈ ગયેલી દેખાતી છે. આ ભાગ આખો કપાઈ ગયો છે, પૂરેપૂરી જુઓ કપાઈ ગયેલી છે. આ ફેલ થઈ ગઈ છે એટલે આપણે હવે નવી કાઢી છે, નવી નાખવાની છે. તમે આ ઠોકર જોઈ લો કે હું નવી નાખું છું, કઈ રીતે ફિટિંગ કરું છું એ તમને બતાવી દઉં કે આપણે આ નવી એક ઠોકર લઈ લીધી છે. ક્રેમ્પ સાપની અંદર આ ઠોકર લાગે છે. તો તમે પૂરેપૂરો વિડીયો જોજો. સારો વિડીયો લાગે તો લાઈક, શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આપણે એમ થાય કે ના, આપણે ખેડૂતો ચાહે છે તો આપણે નવેસર વિડીયા મૂકવામાં ફાવે એમ. અમુક જોઈને ઉપર કરી નાખતા હોય એટલે એ એમને તો શું હોય કે કોઈ મશીન વિશેનો કોઈ અનુભવ ના હોય એટલે તો એવું કરતા હોય. પણ આપણે ખાસ મશીન માહિતી માટે જ બનાવો છો તમે પૂરેપૂરો વિડીયો. હવે આપણે આ ઠોકર જોઈ લો, આ ઠોકરો છે ને, આ ઠોકર એક આમ લાગેલી છે ને આમ લાગેલી. તો આને કઈ રીતે ફિટ કરવાની છે ને એ હું તમને સમજણ પાડું છું કે આને આ જોજો પૂરેપૂરી આ હોય છે તો આને આપણે વિરુદ્ધમાં ફિટ કરવાની છે. આવી રીતે આમ ના આવવી જોઈએ. આમ આવશે ને તો તમારે પાછું સેટિંગ થશે નહીં. તો એ આવી રીતે આવશે, આવી રીતે ઉલટી આમ નેચી, આનો ભાગ આમ નેચો આવશે ક્રેમ્પ સાપની અંદર. અને આ રહ્યા જો આ ઠોકર આમ છે તો આ ઠોકર આમ છે, તો આ ઠોકર આવી રીતે રાખીને ફિટિંગ કરવી નહીં. તો એના માટે ફિટ કરવા માટે તમારે આવી રીતે આમ નેચે રહેવી જોઈએ. નેચે રહેશે ને તો જ તમારે કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે. અને નકે પાસે તમારે શું છે કે પ્લેન્જરનું પ્રેશર પૂરું તેલનું મળે નહીં. તો એના માટે આપણે આ ઠોકર આવી રીતે રહેવી જોઈએ. અને એ ઠોકર એવી રીતે રાખી અને આપણે પછી ઓને અહીં નેચેથી આમ પિન મારી દેવાની. આ પિન મારી અને પછી આપણે આવી રીતે એને આમ બેહારી દેવાની છે. આવી રીતે બેહારી અને બેહારીને પાસે થોડોક ફટકો હોય બરાબરનો મારીને અહીં જડ મારી દેવાની. આ પિન ડગ મારવી ના જોઈએ. ડગ મારે ને તો બરાબર ચાલે ને, તેલ પૂરું ના મારે. એટલે એના માટે આપણે ખોટા હેરાન થાવ. અને તમે કમ્પ્લીટ તમને નોલેજ પૂરેપૂરી મળી ગઈ છે તો ખેડૂતો માટે ખાસ આ વિડીયો જોવાનો છે. મશીન તમારું કમ્પ્લીટ રીડિંગ ચાલશે. મશીન કે તમારે એકદમ સ્લોમ ચલાવવું હશે તો ચાલશે. બધાને કોઈ ક્રેમ્પ સાપ ફેલ થઈ ગયેલી ના હોય. આ જો આ કમ્પ્લીટ ગાળો છે
એટલે કોઈ ફેલ થઈ ગઈ નથી. એના માટે આપણે આનો ઉપયોગ ફેરદંડનો કર્યો છે. અને તમે આ વિડીયોની અંદર જુઓ પૂરેપૂરી આ પિન કમ્પ્લીટ છે, આ એ કમ્પ્લીટ છે, તો આપણે એને કંઈ ફેંકી દેવાની આવે નહીં. અને પાછળના ભાગમાં એક બૂચ લાગે ને એક પિન લાગે છે, એ પણ આપણે કાઢી અને બારી ખેંચી લેવાનું અને પછી ટાઈમિંગમાં રાખીને ટાઈમિંગ પૂરેપૂરું લગાવી દેવાનું. અને તમારે કમ્પ્લીટ આ પરફેક્ટ થઈ જશે અને આખી ક્રેમશાફ્ટ બદલવી ના પડે. અને આનો સ્પેર પાર્ટ પાછો મળી જાય છે. આ ગરગડી જોતી હોય તો મળી જાય, આ ઠોકર જોતી હોય તો મળી જાય, આ જોતી હોય તો મળી જાય, આ જોતી હોય મળી જાય, બધી વસ્તુ મળી જાય છે. ના મળતી હોય તો થોડા ઘણી આપણને તકલીફ રહે. એટલે આમાં કમ્પ્લીટ અને પૂરેપૂરી આમ દબાઈ નાખવાની છે. દબાઈને પછી અમે જળ ભરી દેવાની. એટલે તમારે પણ આ નાકળી પિન ના થાય એના માટે ખાસ આપણે વિડીયો બનાવ્યો છે. અને વિડીયો પૂરેપૂરો જોજો અને સારો લાગે તો કોમેન્ટ અને જણાવજો કે ભાઈ વિડીયો તમારો બહુ સારામાં સારો છે, તો અમને થોડીક માહિતી મળે કે આપણો વિડીયો સારો તો ખેડૂતોને લાગે જ છે. જય માતાજી. જો મિત્રો હવે આપણે અને આ ગરગડી છે ને કાઢી નાખી છે. કાઢી નાખી એટલે એમાં શું ફોલ્ટ છે ને એ તમને બતાવું. જુઓ કે આ ગરગડીની અંદર આ રહ્યો ફોલ્ટ છે. જો આ ટીચા પડી ગયા છે. હવે કાન તમને ટીચા દેખાતા હોય તો આ ટીચો પડી ગયો, પછી ઓની સાઈડમાં આ ટીચો પડી ગયો, બરાબર. તો હવે આ ટીચો તમે જુઓ નજીકથી તમને બતાવું કે ઓય કને આ ટીચો છે જ્યાં આંગળીયા ડરી ગઈ અને ઓને ઓય ટીચો પડી ગયો છે. જુઓ એટલે આ ટીચો પડી ગયેલ છે ને એટલે આ ગરગડી મશીનની વાઇબ્રેટ કરે છે, મશીન ચાલવા હાલતી નથી. તો એને હવે આપણે કાઢી નાખી છે કમ્પ્લેટ. કાઢીને હવે આપણે જુઓ એ આ નવી ગરગડી આપણે નાખવાની છે. જોજો તમે કઈ રીતે નાખવી એમ. જોઈ લો આ નવી ગરગડી. તો નવી ગરગડીને નાખવા માટે શું કરવાની છે, જો આ ભાગ છે ને આ રહ્યો ભાગ અને આ પિન મારેલી છે. આ પિનવાળો ભાગ કઈ રીતે આવે છે કે પિનવાળો ભાગ આમ આવશે અને પિન વગરનો ભાગ છે અહીં સરો લાગે એટલે ગોળ ગોળ રાઉન્ડમાં સરો ફરતો હોય. તો એ આપણે આવી રીતે નાખી દેવાની છે. આમ જોઈ લો. પહેલું તો આપણે મિત્રો તમને બીજું બતાવી કે કમ્પ્લીટ શેક નથી, એમ કમ્પ્લીટ પરફેક્ટ જ છે. એટલે હવે મને આપણે આ ગરગડી નાખવાની છે આવી રીતે. ગરગડી નવી છે એટલે થોડીક ટાઈટ છે, તો એને શું કરવાનું છે, આવી રીતે ફટકો મારી અને સેજ બેહારી દેવાની છે. આમ ખાલી ઓલું આ પિનવાળો ભાગ હતો એટલે ટાઈટ પડતી હતી. પછી આપણે આ વજનીઓ છે ને એને આ પિનને બારી કાઢી અને આવી રીતે બારી કાઢી લેવાનું છે. અને આવી રીતે બારી કાઢીને ઓને આવી રીતે આમ બેહારી દેવાની. આ બેહારી દીધી છે તો એને આ પિનવાળો ભાગ છે એ આટલે રાખી અને પાછો આપણે એને ફિટ કરી દેવાનો છે. આમ ફિટ આવી રીતે આમ ફિટ કરી દેવાનું. તો આ જોઈ લો આ ગરગડી અહીંયા અટકીને અહીં ઊભી રહેશે, આમથી ફરીને આવીને આમ ઊભી રહેશે. પાછો આપણે બીજો આ જે વજનીઓ છે ને એને પાછો આપણે આવી રીતે ફિટ અહીં કરી દેવાનો છે. આવી રીતે ફિટ કરી અને પાછી વળી આ પિન છે જો એ આ પિન ફેર પાછી આપણે આવી રીતે નાખી દેવાની છે. આવી રીતે હવે નાસી દીધી એટલે હવે આ જોઈ લો આવી રીતનું આ વર્કિંગ કરતો હોય છે અંદરલા ભાગમાં. એટલે કમ્પ્લીટ તમારું મશીન હવે અહીં અટકાય નહીં, રોલેશન પૂરેપૂરું કરે. અને જો આ છે ને આ ગરગડી આવી રીતની ફરતી ફરતી અહીંયા આવે છે અને આવી રીતની ફરતી ફરતી અહીંયા આવે છે. એટલે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો. અને થોડોક વિડીયો મોટો બને છે એટલે વળી પાછો બીજો વિડીયો ઠોકર કઈ રીતે બેહારવીને એનો વિડીયો તમને બનાવીને હું નાખું છું, એ પણ તમે જોતા રહેજો.